સવારે 10 થી 10:30 વાગ્યા સુધી. એક કામ કરો, 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ફૂટેજ દેખાડો. સર, ચહેરો નજીકથી દેખાડો ને. હા મેડમ. સર એક મિનિટ જરા પોઝ કરો ને. અરે પેલા બોક્સ પર ઝૂમ કરો ને સર. સર, આ ઓઇલ કંપની કઈ ખબર છે તમને? મને નથી ખબર મેડમ. સર જરા પેલા બેનના હાથ પર ઝૂમ કરો. ઠીક છે મેડમ. અને એક બીજી વસ્તુ ખબર છે, એના ડાબા હાથમાં આ જગ્યાએ એક બટરફ્લાયનું ટેટુ છે અને એમાં રેડ એન્ડ બ્લેક મિક્સ કલર છે. યસ આ જ છે પેલી ટેટુ વાળી છોકરી. સર, એમના હાથ પર થોડું ઝૂમ કરો ને સર, વધારે ઝૂમ કરો. આ તો થોડી વાર પહેલા જ પેટ્રોલ ભરાવીને ગયા. કોણ? બ્લુ કાર વાળા. શું વાત છે? સાયકલમાં પણ પેટ્રોલ ભરી આપે છે? સાયકલમાં પેટ્રોલ તો નહીં, પણ હવા ભરી આપે છે. ઠીક છે ડાર્લિંગ, જા. સર, હું જાઉં છું. સર, હમણાં અહીં જે બ્લુ કલરની કાર હતી ને, એ કઈ બાજુ ગઈ ખબર છે? બે 2000ની કડક કડક નોટ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 મતલબ કુલ મળીને 65,000 રૂપિયા છે. એ ભગવાન, જો બીજા 35,000 રૂપિયા ભેગા કરી લેશે ને તો મંત્રીનો દીકરો તો જીતી જશે. એ પ્રભુ, જો પેલો વિજય ગમે તે રીતે 35,000 રૂપિયા જો ભેગા કરી લેશે ને તો પછી હું શું કરીશ પ્રભુ? જી, શું થયું? તમે આ પૈસા પાછા કેમ ગણો છો? હા સુશીલા, તે બિલકુલ સાચું કહ્યું. મારી સાથે રહીને તારું મગજ પણ શાર્પ થઈ ગયું છે. સુશીલા, તું ભલે ગમે તે કહે, આ પૈસા પેલા મંત્રીના દીકરાએ બહુ જ મહેનતથી કમાયા છે ને તારી દીકરી ગીતા આવી રીતે ગમે તેમ મૂકીને જતી રહી. અરે મેં બધી નોટો ભેગી કરી અને સરખી રીતે ગણીને વ્યવસ્થિત મૂકી. પૂરા 65,000 રૂપિયા છે સુશીલા. હાજી, હવે 35,000 ભેગા થશે તો આપણી ગીતાની જિંદગી સુધરી જશે. આ શું સુશીલા, હું તો તને હોશિયાર માનતો તો, પણ તું તો સાવ નબળી નીકળી. અરે સુશીલા, હવે ખાલી 6 જ દિવસ બાકી છે અને કોઈ માણસ 6 દિવસમાં 35,000 રૂપિયા કમાઈ શકે ખરો? આ તો અશક્ય વાત છે. એ કમાઈ લેશે. જ્યારે પ્રેમને પામવાની વાત હોય ને તો માણસનું મનોબળ વધી જાય છે. તમે જોજો, આપણો વિજય પૈસા સરળતાથી ભેગા કરી લેશે. મને તો એવું જરાય નથી લાગતું, પણ એવું થવું ના જોઈએ. પણ થઈ ગયું તો હું શું કરીશ? જી, પૈસા સાચવીને મૂકવાનું કહેતા હતા ને, લાવ હું મૂકી દઉં. એ સુશીલા, હા તો કેવી વાતો કરી રહી છે? આ પૈસા ગીતાના રૂમમાં જ રાખવા જોઈએ, કેમ કે એનો સંબંધ ગીતા સાથે છે. જો તું ક્યાંક આડાવડા મૂકી દે કે હું ક્યાંક મૂકી દઉં તો ગીતા બિચારી શોધ્યા કરશે, નકામી બબાલ થશે. એવું કંઈ જ નહીં થાય જી, હું સાચવીને મૂકી દઈશ. આ પૈસા ગાયબ થઈ જાય એટલે પૂરું. આઈડિયા.
હેલો. કેમ છે બેટા? અને વિજય કેમ છે? એ ઠીક છે પપ્પાજી. એ મજામાં છે એનું કારણ તું જ છે બેટા. એને કોઈ જ વાતની ચિંતા ન રહે એવી રીતે તું એનું ધ્યાન રાખજે બેટા. અને હા, એની તબિયત તો ઠીક છે ને? એ દવાઓ તો લે છે ને? એને ફોન કરીને એને સાંત્વના આપવાનું મન થાય છે, પણ વાત કરતી વખતે મારી આંખોમાં આંસુ આવી જાય છે. એટલે હું તને પૂછી રહ્યો છું. હા પપ્પાજી, એ તો એકદમ મજામાં છે. પરમ દિવસે એના શરીર પર ઈજાઓ જોઈને એટલે મને આખી રાત ઊંઘ નહોતી આવી. મેં એને તો સાંત્વના આપી દીધી, પણ મારું મન અંદરથી સાવ તૂટી ગયું છે બેટા. હલો હલો ગીતા, હા પપ્પાજી. તારી અને વિજય સામે જે મુશ્કેલીઓ આવશે એનો તમે સરળતાથી સામનો કરી શકશો. એ તમારો વિશ્વાસ નહીં તોડી શકે. કેમ કે જ્યાં સુધી તું વિજયની સાથે છે મને ખબર છે એને કંઈ જ નહીં થાય. ઠીક છે બેટા, હું ફોન મૂકું છું. ના પપ્પાજી, મુશ્કેલી ટળી નથી, વધી રહી છે. આ મુશ્કેલીમાંથી વિજયને કેવી રીતે બચાવવું એ સમજાતું નથી. ભગવાન, હું શું કરું? ના, કંઈક તો કરવું પડશે. ભગવાન, તમે આવું કેમ કર્યું? હા, આ રીતે મારા હાથ કેમ બાંધી દીધા છે તમે? હું જીતવાની તૈયારીમાં છું. એક મિનિટ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે ત્યારે મને મદદ કરવાને બદલે આવી હાલત કરી મારી. બિચારી ગીતા ખબર નહીં મારા માટે ક્યાં ક્યાં ભટકતી હશે. મને નિર્દોષ સાબિત કરવા માટે ખબર નહીં હે કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી હશે. મારી પત્નીને મુશ્કેલીમાં મૂકીને મને અહીં જેલમાં પુરાવી દીધો છે તમે. આ કેવો ન્યાય છે? એ ક્યારનો હું બોલી રહ્યો છે? અરે, તારી પત્ની સ્મગલરના બોસને પકડાવી દઈશ ને એવું કહીને ગઈ છે. એવું થાય ખરું? હે, હું તો તને ખાલી એટલું જ કહીશ, સજા ભોગવવા માટે તૈયાર થઈ જા, નહીં તો તને બહુ તકલીફ થશે. આ શું નાટક કર્યું છે તે? આવી રીતે કેટલા દિવસ નહીં ખાય તું? ચૂપચાપ ખાઈ લે. શું થયું ગીતા? એ મળી કે નહીં ગીતા? મળશે. અત્યારે ભાગી ગઈ છે. પેટ્રોલ પંપ પાસે મેં એને જોઈ હતી. સાયકલ જોઈને મજાક ઉડાવી રહી હતી. બહુ શ્રેણીમાં વાત કરતી હતી. પછી ખબર પડી કે એ જ સ્ટેલા છે. મારાથી થયો ત્યાં સુધી મેં એનો પીછો કર્યો, પણ એ હાથમાંથી છટકી ગઈ. તો ગીતા, હવે એને ક્યાં શોધીશું? જો એક છોકરી ડ્રગ સપ્લાય કરી રહી હોય અને એ પણ ખુલ્લેઆમ કરી રહી હોય, મતલબ 100% એ અંડરગ્રાઉન્ડ તો નહીં જ થાય. હા, એ લોકોની વચ્ચે જ ફરતી રહેશે.
લોકોને ડ્રગ્સ વેચીને એમની જિંદગી સાથે રમત રમવી એ જ તો એનો ધંધો છે. કોઈ છોકરી પોતાના પરિવાર સાથે રહીને આવો ધંધો ના કરી શકે ગીતા. મતલબ 100% એ કોઈ પીજીમાં રહેતી હશે. એક કામ કરીએ ગીતા, જે એરિયામાં પીજી વધારે છે એ એરિયામાં જઈએ. પણ મને નથી લાગતું કે આ પ્લાન કામ કરે. અરે ત્યાં તમે જઈને શું કરશો? આપણી પાસે એટલો સમય જ નથી. અત્યારે આપણે રોડ પર પાનની દુકાનો પર પૂછીએ કે ડ્રગ્સ ક્યાં મળે છે. અરે ઇસ્ત્રી વાળો છે. શું કહ્યું ફરીથી બોલતો? પણ ચમનું બોલું. થોડું ઢીલું કર બેના, નહીં તો હું બોલી જ નહીં શકું. મને ગુસ્સો ના અપાવીશ, આખી વાત બોલ. બેના ગીતાડીને વિજય જેલમાં છે એ ખબર પડી જઈ છે અને પોલીસ સ્ટેશન જઈને વિજયને મળી આવી છે. હવે એ વિજયને કોર્ટમાં હાજર કરે પહેલા અસલી ડ્રગ સપ્લાયરને પકડાઈ દેશે એવી વાત એના ઇન્સ્પેક્ટરને કરી લીધી છે બેના, અને ઇન્સ્પેક્ટર એને પરમિશન આલી છે. હવે તો મને છોડ બેના. પણ તને આ બધું કેવી રીતે ખબર પડી? આપણે તો વિચારી રહ્યા હતા કે એના વિશે એને કંઈ ખબર જ નથી. નો, કોઈ પણ ભોગે હું વિજયને જેલમાંથી બહાર તો નહીં જ આવવા દઉં. બેના તું ઓલા ઇન્સ્પેક્ટરને ઓળખશે ને, એ બહુ ડેન્જર છે. તરત જ એને ફોન કરીને વાત કર બેના. વિજયને કોર્ટમાં હાજર કરવાનું કહી દે. ના ભઈલા, આ મેટરમાં હું ડાયરેક્ટલી ઇન્વોલ્વ થવું એ જોખમી છે. એટલે તો મારો પર્સનલ નંબર પણ યુઝ નથી કરતી. એટ એની કોસ્ટ હું આમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ તો નહીં જ થઈ શકું. અલી બેના તો તારે શું કરવું છે એ તો બોલ. ઓલી ગીતાડી બહુ પહોંચેલી માયા છે એ તને ખબર છે ને? એ સ્ટેલ્લાને ગોતીને જ શ્વાસ લેશો બેના. એવું ન થવું જોઈએ. એને કેવી રીતે શોધી શકે? એ કોઈ પોલીસવાળી છે? સ્ટેલાનું અસલી નામ, એની ડિટેલ્સ વિજયને પણ ખબર નથી. તો પછી ગીતાને કેવી રીતે ખબર પડશે? તારી વાત તો સાચી છે બેના. આટલા ઓછા ટાઈમમાં સ્ટેલ્લાને ગોતવી એ તો ખરેખર અઘરી વાત છે. પણ આ ગીતાડીને આપણે ઓછી ના અંકાયો બેના, કારણ કે આપણને એનો ભૂતકાળનો એક્સપિરિયન્સ થઈ જયેલો છે. સ્ટેલાને સાવધાન રહેવાનું કહી દે. થોડા દિવસ માટે એને અંડરગ્રાઉન્ડ કરી દે. એને અત્યારે જ ફોન કર. Hi, bro. How are you? Bro, one puff, bro. No, Please. no. I know you No, have, bro. I don't have. Please check in your pocket, bro. Bro, only one What are you puff, doing? bro. Go. No, no. You useless fellow. Hi, bro. How are you, bro? Bro, only one puff, bro. Please, please. Bro, please. Hi. Only one puff. Bro, only one puff, bro. Please, only one puff, bro. અરે મારી માં, એ તને અહીં નહીં મળે. સમજવાનો પ્રયત્ન કર. You shut up. Nonsense. મને જોઈએ એટલે જોઈએ, ગમે ત્યાંથી લઈ આવ. એ તને કીધું ને લઈ આવ. અરે ઊભી રે, ક્યાં જાય છે તું?
ચાલો તમે બંને ડાન્સ કરો. શું જો નહીં કરો તો હું અહીંયા સુઈ ઠીક છે, જઈશ. ઠીક છે, અમે કરીએ છીએ, ઓકે? હા. ઓકે. Hey bro. Hi bro. હાય, Looking so cute. થેન્ક યુ. I know bro. You have stock, right? Only No, one no, no, puff, no. bro. Please bro. Please. No, Only no, no, one no. puff, bro. Check in your pockets, bro. No, no, no. Only one puff, bro. Only I one don't have. puff. ગેટ લોસ્ટ. Get lost? Nonsense. Is he your boyfriend? Hi, boys and girls. Welcome. Anyone have only one puff? Shh. હું ભાનમાં જ છું, તમે લોકો ચૂપચાપ Okay, ઊભા okay. રહો. મારે જે જોઈએ છે એ કોઈની પાસે નથી. જો મને ડ્રગ્સ નહીં આપો તો હું મારો જીવ આપી દઈશ. જો કોઈની પાસે એક પણ પફ હોય તો મહેરબાની કરીને આપી દો પ્લીઝ. હું તમને રિક્વેસ્ટ કરું છું, બસ એક પફ. યો બ્રો, ઓય બ્રો, ઓનલી વન પફ બ્રો, ઓનલી વન પફ. કોઈની પાસે નથી, એક પફ પણ નથી. તો આટલું મોટું ક્લબ ચલાવે છે અને કોઈની પાસે એક પફ નથી. શું છે તમારા જીવન પર? એ શટ અપ. ઓકે. પ્લીઝ આપી દો, પ્લીઝ આપો, નહીં તો હું મરી જઈશ. હલો ડાર્લિંગ. ડાર્લિંગ ના કહે, ડાર્લિંગ ના બોલતી. નકર હું બધું ટેન્શન ભૂલી જાય. ટેન્શન? કેવું ટેન્શન? મારી સ્ટેલ્લો, એ તો પેલી ગીતાડી છે ને, અમારી વિજયની પત્ની. એટલે વિજયની પત્ની નહીં, થવાવાળી પત્ની. ના એટલે એ લોકોની એવી ઈચ્છા છે, ઓકે ને, કે એને પોલીસને ચેલેન્જ આલી શકે, ડ્રગ સ્મગલરને પકડી પાડશે અને પોલીસે એને એક દાડાનો ટાઈમ આલ્યો છે એના માટે. હેલો સ્ટેલો. હા, તો તું થોડા દાડા સાવધાન રહેજે હો સ્ટેલો. હું થયું છે મસસ તું? વોટ અ જોક ડાર્લિંગ. અરે કોઈ સામાન્ય છોકરી મને શોધે તો હું સંતાઈ જઉં એમ? એ ગીતા કોણ છે એ હું નથી જાણતી, અને હું કોણ છું એ ગીતા નથી જાણતી. અને બીજી એક વાત, મારી ડિટેલ્સ તો વિજય પાસે પણ નથી. તો પછી એ મારા સુધી કેવી રીતે પહોંચશે? એ હેલો કુલ સ્ટેલા. જો બચ્ચા, તું હજુ એ ગીતાડીને ઓળખતી નહીં. એ લાસ્ટ બોલ પર જ છક્કો મારવા વાળી છે. મારી બેનાને ધૂળ ચટાડે છે. ના ના, એટલે ધૂળ નહીં ચટાડતી, એ તો ખાલી ચાણક જ. ના ના, મારી બેના જ સ્ટ્રોંગ છે. જો સ્ટેલાને સાવધાન કરવાનું કહ્યું છે મેં તને, પણ તું એની સામે ગીતાના વખાણ કરી રહ્યો છે. હલો. ઓ, ફોન કટ થઈ ગયો. મને આજ સુધી કોઈ પકડી નથી શક્યું. પણ બેના એને બધી વાત ડિટેલમાં કહીશ તો જ ગીતાડી વિશે ખબર પડશે અને તો જ વધારે એલર્ટ રહેશે. યલો ભગવાન, અમારા જેવા ગરીબો પર દયા કરીને આ વખતે જરા જીતવા દેજો.
એકવાર તો અમને ચાન્સ આલો. હલો ભગવાન આપણે જ જીતીશું ભૈલા. છે ને જીત આપણી જ થશે. હમ? ગીતા ચોક્કસ હારી જશે.